હવે દાદા અને બાજી બાજુ ને કે વડીઓ એટલે બાપા એ મારા સાહેબ પૂછ્યા ગયેલા અને એ દાદાજી ઉંમર એકડો સો ને બહુ હે કેટલી ઈ પાંચ પુરામાં ની ગાલ કરી હતા ને પુરામાં ની ગાલ પડા એકડો સો પંચવાળી આસપાસ તો હજી તે એકડો સો ને બહુ વરેજા દાદા ગુરુ ભગવાન વખતે દશા ગયેલા અને દશા ગયેલા આયા તો ગુરુ ભગવાન તો મથે બિરાજતા હતા અને દશા આયા તો ગુરુ ભગવાન કે ચા કે મોકે આજ ઉપવાસ કાઢ્યો પરંતુ ગુરુ ભગવાન તો એની કે ચા કે હેડી ઉંમર હે અને હેડી ઉંમર તો મથે ચડીને આયા આ મોકે નીચે બોલાઈ ગયો નથી એવો સમજાયો પરંતુ જો દાદા એવા વિનયવંત છે એવી ધર્મ ચીજને સમજ્યા છે જે ગુરુ ભગવંતને આપણે નીચે ન બોલાવાય એ આપણા ગુરુ છે એ આપણે એને બોલાવીએ તો આપણને અવિનય થાય અનાદર થાય અપરાધ થાય આસાધના થાય એટલે દાદાએ ગુરુ ભગવાનને ઉપવાસનો પ્રસાર માંગ્યો કેટલી ઉંમર બોલો પાંચે એટલે મજા હે જતો ખાને હરી ઉંમર में जाई ને આ કે આને સવારે આઠમ કરી દઈએ તો પાકો છો આને હે ઉંમર ને દઈએ હે પાક્યા તો માનું જબરો ગયો ને આ દાદાએ ઉપવાસનો પ્રસાર લીધું અને તે દિવસે બીજો ઉપવાસ હતો કેટલો બીજો ઉપવાસ હતો પ્રસાર લઈ અને ગુરુ ભગવાનને કહે છે કે સાહેબ આશીર્વાદ આપો આગળ વધવાની ભાવના છે કઈ ઉંમર આંકે વિચારે છે અને એનો ઉંમર હેકડો ઉપાસનો હેકડો ઉપવાસ હેકડો થયે ને તોય ભગવાનનું પાર બન્યું પણ આ તો 102 વર્ષની ઉંમર આજે બીજો ઉપવાસ છે અને ઉપવાસ તો બચકા લીધા પછી શું કહે છે હે બોલો બાકી કેટલો જોડ્યો રમેશબા જોજો આ તપસ્યાનો મહિમા ઉપવાસનો પ્રભાવ અને ઉપવાસની શક્તિ કેટલી છે હવે આવા જ કોઈ પરિસરનો સમય હશે હવે પરિસરના 2 દિવસ બાકી છે 3 દિવસ બાકી છે અને ઘરમાં સંઘમાં ગામમાં વાતાવરણ ચાલી રહ્યું છે કે હાય પંજુસોળો આવ્યો હાય પંજુસોળો આવ્યો હાય પંજુસોળો આવ્યો તો નાના છોકરાઓ નાના બાળકો હોય એટલે આવો કોઈ વાતાવરણ બને આવો કોઈ રંગ હોય અને રંગમાં ચડતે રંગ ચડી જાય છોકરાઓ તો ભાગે તો પહેલો ઉપવાસ હે એટલે પંજુસોળો ભાગે ઉપવાસ કર્યો ઘરે રજા કેટલા ને ઘરે ગાલ કરીએ તો ઘરે જણા સમજદાર અમારા ને અને ધર્મ કે સમજાવે તો સહર્ષ કે હા કહીએ કે રજા નહીં ના તો ઉપવાસ થયા માગી દે તો કઈ બેઠો હે હવે આવા પરિસરના દિવસો છે અને પરિસરના આવા વાતાવરણમાં આવા રંગમાં અને આવા માહોલમાં એક નાના બાળકને આવા ઉપવાસ કરવાની ભાવના થઈ એટલે જાગતા है કારણ કે આ જાગતા હોતા અને સુનતા તો ठीक है लेकिन હવે મુદ્દો શબ્દ યાદ है कबे
જે વ્યાખ્યાનમાં ઊંઘે એમાં વ્યાખ્યાન ન ઊંઘે. એટલે વારી મોકલો ત્યારે જતો રહેવું કઈ. અને મારું હેતે જતો નિદ્ર છે ને એ સક્ષી સાથી બી નિદ્ર કેતે ના લે એવી એકદમ દિલાથી જગે રે અને હવા ચીતી લે અને કોઈ કઈ જો ડિસ્ટર્બ ન રહે અને એવી નિદ્ર આખી રાત નિદ્ર હતી નથી ને એટલે કોઈ જતો રહેવું કઈ. એટલે પર્યુષણના પહેલા દિવસે જિંદગીમાં પહેલી વખત આના નાના ભાટિયા ઉપવાસ કરે છે. સંતોષ ને બરાબર એટલે ઉપવાસની તાકાત કેટલી, એટલે ઉપવાસનો પ્રભાવ કેટલો અને એટલે ઉપવાસનો મહિમા પૂરવાયા બતાવેલો નંબર. આ નાના બાળકે પર્યુષણના પહેલા દિવસે પહેલો ઉપવાસ પહેલી વાર કર્યો છે. હવે ઉપવાસ કર્યો હોય અને આખો દિવસ નીકળી જાય, સાંજના 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા, હવે સાંજનો પ્રતિક્રમણનો ટાઈમ થયો. એટલે એ બાળક આ પર્યુષણમાં પહેલા દિવસે ઉપવાસમાં પ્રતિક્રમણ કરાવે છે. હવે ઉપવાસ હોય એટલે એના મોઢાઓ અસર પર લાગે ને, અહીં પણ પેલો ગંદા હેકડોની એવો લખતો ને કે જાણે કે હેકડો ઉપવાસ કરીને હેકડો માસ્ક ગયા અને માસ્ક મને દેવું તો હેકડો ઉપવાસ ના ને હેકડો ઉપવાસ રહી નહીં લાગે, કારણ કે પાકડી ન કહેવાય ને. અને એ કર્યું એટલે પાકે થોડી ધીરજતા છે ને નબળાઈ જશે. એટલે આ બાળક સાંજનો પ્રતિક્રમણ કરી અને ઘરે આવ્યો. ઘરે આવે એટલે ઉપવાસની કાંઈ કે એને થોડી નબળાઈ લાગી. એટલે એની માતાએ એને સુવા માટે પથારી પાથરી આપી. જો આ એક બાળકની પણ કેટલી શક્તિ છે, બાળકનો પણ કેટલો એના ઉપર આ જીવને કેવા કેવા દેતા ઘરના બદલાવે છે. હવે આ બાળક ખાલી પેટે સુવા તો ગયો છે પણ ખાલી પેટે ઊંઘ ક્યાંથી આવી? એટલે એના બાપુજી રોજ રાતના 1:30 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે, 2 વાગે, 3 વાગે રોજ ઘરે આવે. હવે રોજ જ્યારે ઘરે આવે અને કલમ માંગી રોજ 2 વાગે, 3 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે રોજ આવે ત્યારે બાળક રોજ એકદમ ઘર ઊંઘમાં હોય અને એકદમ સૂતેલો હોય. પણ આજે આ એના પિતાજી આ બાળકને જુએ છે અને એને ઊંઘ નથી આવતી. એટલે એના પિતાજીને લાગ્યું કે કોઈ તકલીફ હતી, કોઈ પેટ રખુદો કે કોઈ કઈ એને કારણ હતો. એટલે એના પિતાજી એને પૂછે છે કે બેટા કેમ આજે ઊંઘ નથી આવતી? શું પૂછ્યું? રોજ સૂતેલો હોય, ભર નિદ્ર મેં હોય અને ડબ્બા સરખો સૂતેલો હોય. आज हाने हेडी ते नितर के छे तो कोई बीमारी है कि कोई तकलीफ है तो कोई कारण पूछ्या तो एना पिताजीए ए छोकराने શું પૂછ્યું? ઊંઘ નથી આવતી? કારણ કે એના બાપુજીનો છે ને, બાપુજી રોજ કલમમાં જાય, રોજ કલમમાંથી 2 વાગે, 3 વાગે, 1:30 વાગે, 1 વાગે, 2 વાગે, 2:30 વાગે રોજ ઘરે આવે. રોજ આ બાળક સૂતેલો હોય. પરંતુ આજે આ બાળકને ઊંઘ નથી આવતી. એટલે એના પિતાએ એ બાળકને પૂછ્યું કે કેમ બેટા ઊંઘ નથી આવતી? હા બાપુજી ઊંઘ નથી આવતી. કેમ? શું કહ્યું? તો તું રોજ સૂતો હે અને રોજ તો કે ફૂલ નિદ્ર રહે. ત્યાંથી તો કે નિદ્ર કોણ હતી હતી? કોણ જવાબ દે? કેમ ઊંઘ નથી આવતી? અને બાળકે ગીતો કે
બાપુજી આજે મારો ઉપવાસ છે. શું કીધું? એજા હી અકે ઉપવાસી તાકાત, એકડે ઉપવાસનો મહિમા અને એકડે ઉપવાસનો પ્રભાવ પર ગમે તો. અને જ્યાં બાળકે કીધું કે આજે મારો ઉપવાસ છે, બાબલાના બાપા આટલા વર્ષોમાં ઉપવાસ સાંભળ્યો નથી અને ઉપવાસ કીધું અને બાપુજીને ફાર પડી. ઉપવાસ ગજબ કરી દેતો. કારણ કે એના પિતાજી આજે ગલબમાંથી આવ્યા છે ને, એટલે આમ તો રોજ રાજાપાટમાં હોય. શેમાં હોય? શેમાં હોય? એટલે હા, રોજ કલમમાંથી ઘરે આવે ત્યારે એ ઢીચેલો હોય, પીધેલો હોય, દારૂના નશામાં હોય, પણ આજે એને એટલો ખ્યાલ હતો કે આજે પરિસરનો પહેલો દિવસ છે, એટલે આવો કર્તૃત્વ કરાય નહીં, એટલે આજે એને દારૂ નહોતો પીધો. એટલે જ્યાં છોકરાએ કીધું કે આજે મારો ઉપવાસ છે, અને આ ઉપવાસ શબ્દ સાંભળતા જ એના બાપુજી એકદમ ફાર પડી ગઈ. હવે ઊંઘ નથી આવતી બાળકને અને ઉપવાસ છે એટલે એની નબળાઈ તો દેખાય છે. એટલે એના પિતાજી એને પૂછે છે કે બેટા બેટા તને ભૂખ લાગી છે? તું પૂછે છે? બરો જવાબ દીધો. પિતાજી એને પૂછે છે કારણ કે એને ખબર છે આજે ઊંઘ નથી આવતી એને, અને ખાલી પેટ છે અને ઉપવાસમાં ઊંઘ ના આવે અને ઉપવાસ હોય ભૂખ લાગેલી હોય. તને ભૂખ લાગી છે? બોલો. આજે ઘરે છોકરો હારું હોય કોઈ અને સમજો ખરી 5 સ્ટાર્ટિંગ ઉપર છે તો 9 ઉપવાસ છે, 12 ઉપવાસ કેવો હોય અને પહેલે ઉપવાસની નબળાઈ ગધાર્યા છે અને 7 સુધી જથરાય કાંદાઓ અને હેળો વીકનેસ બેસે છે, અશક્તિ બેસે અને હેડી રીતે રાત હેડી રીતે બી રાત ન કરતી રહે અને ખરેખર જો ખેલ જેવો કોઈ એનો ઘટના રહે ને આજે ઘરે હેડો છોકરી કઈ પૂછો કે ભૂખ લગી હે, આજે ઘરે છોકરું કરો જવાબ દે અને એ છોકરું કરો જવાબ દે ને જા હે ભૂખ લગી હે પણ ખેણવું નહીં. મિલે પાંચે જવડ પાંચે ઘરે જોજો છોકરાએ પોતાના બાપુજીને માટે લાઈનમાં ક્યાં લાવી છે? બેટા ભૂખ લાગી છે? હા બાપુજી ભૂખ તો જોરદાર લાગી છે. તો હાણે તો કરજો એટલો જતો છોકરો ભૂખ તો જોરદાર લાગી હે જાણે જ્યારે ફલી પંતા ડબે જાય પોતા નહીં હે હેલો લેકી છોકરીને ખાધેજી કે હાને માર્કેટ ખાઈ ગયો હેડો નથી ગયા સામે ચેતા તો સામે એક ચેતા તો હાને તો કઈ વાંધો નહીં ને હે સામે બાપુજી પૂછે તા ને ભૂખ જોરદાર લાગી છે તો ખાવાનું આપું આને તો વાંધો નહીં આને વાંધો નહીં પણ ખરેખર જો ખેલાયા સવારે ઉગતી કે ન ઉગતી અને પૂરો થીધો અને છામા છડી પહોંચો તો આજે જીવ રે ખાવાનું આપો અને ત્યાં જ છોકરાએ બાપુજીને કીધું
બાપુજી મરી જાવ ને તો મોઢામાં કાંઈ ન નાખું. કોઈ હંકી કે શીખાય તો એના પાઠ ભણાય તો કોઈ ભૂખાય એમ કે હેલો સુરતન હેરી કુમારી અને હેરો બર એટલે કેમ पर्यूषण जो पहलो दी पहलो उपवास जिंदगी में पहलो उपवास ये उपवास जो कोरो महिमा है हिनी दिए जो कोरो महिमा है અને હેની દિએ ને આજે ગરજા દેદાર કેડા બદલી વિનેતા આજે ગરજી કાયા પલટ થઈ ને આજે ગરજી શકલ બદલી વિને ये हकरो जण को घर में हेड़ो कोई कम करे ने हेड़ो कोई मास कम करे ने हेड़ी कोई ऊंची तपास करे ने हेड़ी कोई लंबी तपास करे ने हेड़ी कोई के निगरे तपास करे ने આજે ઘર જો આખો માઇનર બની મળી જા માઇનર બની બાપુજી મરી જાઓ તો મોઢામાં ટાણો ન નાખો. અને આ વાક્ય એના બાપુજીના કાનમાં પડતા બાપુ કીધો છક થઈ ગયા. હવે એના બાપુજી એને કહે છે બેટા તે તો ગજબ કરી હું તારા ઉપવાસ ઉપર પ્રસન્ન થઈ ગયો છું હું તારા ઉપવાસ પર ખુશ થઈ ગયો છું હું તારા ઉપવાસ પર રાજીનો રેડ થઈ ગયો છું. અને હેરો પ્રસન્ન થઈ જાય અને હેરો આમાં પીધા થઈ ગયે અને હેરો આમાં તો ઓવારી વિને અને કોઈ આમ કે ઠીક છે કે તું માંગ 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 તું આજે જે માંગે તું આપીશ. આ માટે હેરો તો હેરો ને લીટરસ લેવે ને અને અહીં હેરો તો તપસ્યા ક્યાં અને હેરી તપસ્યા લેસી ઘી કાઢી ન કરે અને હેરી તપસ્યા કે અને હેરા કોઈ એક દેવ ઉતરી છે જે ચંદન ગાવડે ભગવાન પૂજી આયા અને બાપુજી કહે છે કે હું તારા ઉપર એકદમ ખુશ થઈ ગયો છું તારા ઉપવાસ ઉપર ઓવારી ગયો છું માંગ માંગ આજે તું જે માંગે તે આપવા હું તૈયાર છું. તો આજે કરે છોકરો હોય કોઈ આજે करे को हंड्रेड तो लिखती है तो मैं बच्चा करे ने तो रुपये मास में मैं का सीधी तक क्या અને આને હેંજો સીધી તપ ને પાણી કે તો આઈ પણ એમ કે હેડી કી કે છોકરી પૂછે ને તો સાયકલ ખપતી ટુ વ્હીલર ખપતી કે સ્માર્ટફોન બતો ને પૂછો હેડી ટાઈમ તો મંગાવને દે ને તો જન્મ સીધા ભેગ ને હેડી મુझे માસ્ટર પર આવી બેઠી તો રાજી છે આ હે તો જબી મંગોઈ મુકે નાનક હતા મુકે દીતા इतने तो बालक है ना बापूजी को सामने चेता नहीं के तू मांग मांग आज तू जे मांगे तो तने आपीस आंटे लाइन क्लियर कर नी बाटे हैं पहले नहीं मांगे क्या वो अच्छाई के तो से आ अच्छाई के तो को दीदा इस सामने तो सर नहीं के ना इनके सामने बापूजी चेता परंतु आ बालक केटो होशियार है बालक केटो बुद्धिशाली है केटो बाहोश है पानी पहला पार बांधे છે कि जेना करे पानी थी पहला पार बांधी ली तो पानी क्या पर वही न जाए. हाँ जो को जाओ तो मेरी को सुना जाए तो हाँ सर हैं हाँ तो जाए तो कोठिया सुनती क्या पूछे मैंने के आ बालक कैसे पिताजी पिताजी मुझे मांगीस ते तमे મને આપશો ઈને પર કેમ કરી દો પહેલો બાઉન્ડમાં કરેલો પહેલો બરોબર ચકાસી કરેલો પહેલો એન્જો કરે કે પ્રોમિસ દે પાંચ છોકરી ગયો ને કે રોજ દિવસ ને રોज पूजा करने
પ્રમિસ ડે. આ બાળક પણ હજી કાંઈ ઉતાવળ નથી કે બાપુજી હું જે માંગીશ તે તમે આપશો. હા બેટા, તું આજે જે માંગીશ ને હું તને આપવા તૈયાર છું. તું જે માંગીશ આપીશ. થયો હવે અને તૈયાર ના છતાં પણ એટલી ગાંઠ મજબૂત કરે છે. જો બાપુજી પછી ફરી નહીં જાવ ને કોઈ ફરી નહોતા, કોઈ બદલી ગયા. અભી બોલો અભી ભો, પછી ફરી નહીં જાવ ને. અરે બેટા તું ખાતરી કરી જો. સમજી ગયા તો મુક્તિ આવે હિંમત કે છે ત્યાં પેલી પાર બદલી બેઠી ને ફાઉન્ડેશન ન બનાવ્યા અને પાયો મજબૂત ન કર્યા અને હેડી પ્રેરણા ન દિયા તાઈ કે જાગો હે યા કે જોતે ને વાત મેળ્યો અને ભવિષ્યમાં ગાડી ગો. બાપુજી પછી બદલી નહીં જાવ ને, ફરી નહીં જાવ ને, ચોક્કસ તું માંગશે આપીશ. હે અવાજ આવ્યો કોઈ કે ક્યાં આ સસોડ બધો ખબર ક્યાં અસાજા વડા બહુ ગમે. અસા સાધુ જા વડા બહુ ગમે. ત્યાં પહેલો ચો યાદ લાગે ખબર નથી. અરે યો આ વિચાર કર્યો કે મેં નજરને જોયો હતો. થોડાની પહેલા મૂકી તો ખબર નથી પણ હવે છેલ્લા વધારે આપણે એ ભૂખ લાગી છે લગે ને બાપુજી ભૂખ તો જોતા લાગી છે. ખાવાનું આપો આપો. આ છોકરો કેવો હશે, કેવો કેપેબલ હશે, કેવો કાબેલ હશે, કેવો ભાવસ હશે, કેવો હોશિયાર હશે, કેવો બુદ્ધિ ઘડીને એકદમ ઢીલા. બેટા માંગ માંગ, આજે જે તું માંગે તું તને આપીશ. બાપુજી ખરેખર તમે વિચારજો બરોબર, પછી તમે બદલો નહીં ને બદલી ને મેં અરે બેટા તને કીધું ને તું એક વખત ખાતરી કરી લો. બાપુજી બરોબર વિચારી લીધો. તમે વિચારી લો, હજી મારે કાંઈ વાંધો નથી. તું જે માંગીશ તેવું આપીશ. જોજો આ દિવસોનો મહિમા. તહેવાર કોને કહેવાય ને પર્વ કોને કહેવાય? તહેવાર અને પર્વમાં કઈ ફરક ખરો? જો તમે પંથ નહીં કાપો, જો ખરેખર હું માંગું તે આપવું પડશે ને એટલે પાર એવી બાકી અને એવો લોખંડને ગરમ કર્યો છે, એવો હા એવા એના પગ મારીને લોખંડ એવો ગાળ્યો છે, એવો તપાવ્યો છે એટલે લોખંડ બરોબર હવે તપેલો છે. અને હવે એના ઉપર જેવા ઘાટ ઘડવા છે ને, જેવો ઓજાર બનાવવો છે આડો બની શકે ને. ખોટકો બનાવવાનું હોય કારણ કે ગા વડવે ને રડે ભાગે ખોટકો બનાવે કે રાસ્તો બનાવવાનું હોય કે તો કોવાડી બનાવે કે કોડા હોય કે પાવડો બનાવવાનું હોય, હેંસલું બનાવવાનું હોય. એટલે એના જેવા ઘાટ ઘડવા છે, જે કાંઈ બનાવવો છે બની શકે.
રાજાએ જોયું કે હવે ઘા મારવામાં વાંધો, બોલો આંટિયાના ઘા મારી દે, એનાથી કદર કરવા માંગતા હો અને ખરેખર તો સાચા મનથી જો તમે મારા આ ઉપવાસ ઉપર આલા ઓવરી ગયા હો અને સાચા મનથી જો તમે ખુશ થયા હો તો હું હવે તમને કહું છું અને એ આપવું પડશે. હા બેટા, બસ તું હવે તું માંગે એટલી વાત છે, તું માંગ અને તને ના આપું તો મને કહેજે. અને ત્યાં જ એ બાળકે બહુ પ્રકાશ્યો અને બાથામાંથી જેમ બાણ છોડે ને તેમ એ બાળકે કીધું, જો બાપુજી જો મને માંગવાનું કહો છો તો હવે મારે બીજું કાંઈ નથી જોઈતું. તમે એટલો મને કહો કે આજથી કલમમાં જવાનું. આ શબ્દ એના પિતાજીના કાને પડતા જ એના પિતાજીને તો ફાડ પડી. તો હું થઈ શકે ત્યાં એના હે આવ તો કરો સમજો કે આવ તો મન में કરો मन में को समझो અને હિત ભા કે ભારી ભલા. અને આમ વિચારતા વિચારતા 2 મિનિટમાં બાપુજીને તો ખ્યાલ છે કે છોકરો છે કે કોઈ બદલીને વેંદા ને ખરીને વેંદા ને. અને 2 મિનિટમાં બાપુજીએ વિચાર કરી લીધો અને ત્યાં જ બાપુજીએ પોતાના મોઢે કીધું, જા બેટા આજથી કલમ બંધ. આ કોની તાકાત હે? એક ઉપવાસનો પ્રભાવ, એક ઉપવાસનો મહિમા અને એક ઉપવાસ જો ઘરના આવા દેદાર બદલી શકતો હોય, એક ઉપવાસ જો વ્યક્તિના આખી ગાડી ટર્નિંગ પોઈન્ટ લાવી શકતી હોય તો પછી તમારા ઘરમાં આવો કોઈકના ઘરે 35 વર્ષના બોલાશે, કોઈકના ઘરે 19 વર્ષના, કોઈકના ઘરે 17 વર્ષના, કોઈક ઘરે 15 વર્ષના, કોઈકના 12, 10, 8, 5 બધા બોલાશે. અને આવા તમારા ઘરને સ્વર્ગ બનાવવો હોય તો આવા દિવસોમાં આવા તપસ્યામાં આવા ઘણા ઘરોના વાતાવરણ બની જાય. જે તમને આગળ થોડા દિવસ પહેલા કીધું હતું કે સળગતી સમસ્યા માંગે છે સમાધાન.